મહત્વના સમાચાર વિશે સુરેન્દ્રનગરમાં 3 દિવસમાં 3 ગાયનેક હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગાયનેક હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડી સામે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે। ચોટીલા, થાન, મૂળીમાં આવેલા તમામ ગાયનેક હોસ્પિટલમાં ચેકિંગ કરવાના આદેશ પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે। ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતો હોવાનો સમગ્ર ઘટસ્ફોટ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાભરની ગાયનેક હોસ્પિટલોમાં હાલ તો તપાસ થાય તેવી માંગ ઉઠી છે। ગર્ભવતી મહિલાઓના સારવારના નામે ગોરખ ધંધા ચાલી રહ્યા હોય તેવા માહિતી સામે આવી હતી। યોગ્ય તપાસ થાય તો અનેક ઘટસ્ફોટ પણ થઈ શકે છે, જાણે કે આરોગ્ય વિભાગ નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। તંત્ર કામગીરીમાં જોડાઈને કાર્યવાહી શરૂ કરી છે। તમામ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ ગાયનેક હોસ્પિટલમાં લાલિયાવાડી જોવા મળી રહી છે। સારવારના નામે ગર્ભવતી મહિલાઓ સાથે ચેડા થતા હોવાના અનેક બનાવો આ હોસ્પિટલમાં જોવા મળતા અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ ડેટા પણ તપાસ્યા હતા અને સમગ્ર હોસ્પિટલની પણ તપાસ કરી હતી। ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતો હોવાનો ધડાકો થયો છે અને વધુ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના ચોટીલા હોય, થાન હોય, મૂળી હોય, ત્યાં તમામ ગાયનેક હોસ્પિટલમાં ચેકિંગ કરવાના આદેશ પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે। સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં છેલ્લા 3 દિવસમાં 3 ગાયનેક હોસ્પિટલ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવતા અનેક નવા ઘટસ્ફોટ થયા છે કે ત્યાં ગોરખ ધંધા ચાલતા હોય છે। આ સાથે ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે। જે સારવાર આપવામાં આવતી હોય છે તેમાં ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની બાબત સામે આવી રહી છે। ત્યારે આ અંગે યોગ્ય તપાસ થાય અને કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી છે। થાન, ચોટીલા, મૂળીમાં આ તમામ ગાયનેક હોસ્પિટલ ત્યાં જે આવેલી છે ત્યાં ચેકિંગ કરવાના પ્રાંત અધિકારી દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે, કારણ કે ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતો હોવાનો સમગ્ર ધડાકો થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાભરની ગાયનેક હોસ્પિટલમાં હાલ તો તપાસ કરવામાં આવી રહી છે અને વધુ કડક તપાસ થાય તેવી માંગ પણ ઉઠી છે। કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે। તમામ દસ્તાવેજોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ જે સારવાર આપવામાં આવી રહી છે તેના ઇન્સ્ટ્રુમેન્ટનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ સાધનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ લાલિયાવાડી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા આદેશ પણ પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે। હોસ્પિટલને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે, કારણ કે ગર્ભવતી મહિલાઓના સારવારના નામે જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે તેનો સમગ્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, છેલ્લા 3 દિવસથી આ ઘટના બની રહી છે। ગાયનેક હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલી રહી છે, તપાસની માંગ ઉઠી છે, શું વિગત મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી જે ગાયનેક હોસ્પિટલો છે તેમાં કાંઈ ના કાંઈ પ્રકારે લાલિયાવાડી ચાલતી હોવાનો હાલ ઘટસ્ફોટ થયો છે। આ અંગે તપાસના ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 3 જેટલી ગાયનેક હોસ્પિટલો છે તે સીલ કરવા અંગેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી, ચોટીલા, થાન વિસ્તારમાં આવેલી જે તમામ ગાયનેક હોસ્પિટલો છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે અને પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે ગાયનેક હોસ્પિટલો આવેલી છે ત્યાં આવેલા જે સોનોગ્રાફીના મશીનો છે તેની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તેમાં કોઈ પણ પ્રકારના ડેટા રાખવામાં ન આવતા હોવાનો ધડાકો થયો છે। જ્યાં ગર્ભવતી મહિલાઓનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યાં કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરાઓ અથવા તો કોઈ પણ પ્રકારના જે આધારભૂત પુરાવા હોય છે તે રાખવામાં નથી આવી રહ્યા। હોસ્પિટલ સંચાલકો છે તે પણ ડિગ્રી વગરના મળી આવ્યા છે। તેમની ડિગ્રીની તપાસ કરવામાં આવતા કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી મળી આવી। ત્યારે આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલામાં આવેલી સત્યજીવન હોસ્પિટલ હોય કે થાનની સાર્વજનિક હોસ્પિટલ હોય કે થાનમાં આવેલી આશીર્વાદ હોસ્પિટલ હોય, આ તમામ હોસ્પિટલના જે સોનોગ્રાફી મશીન છે તે પ્રાંત અધિકારી દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસનો ધમધમાટ છે તે હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 180 જેટલી ગાયનેક હોસ્પિટલો આવેલી છે। ત્યાં અત્યાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની ચેકિંગની કામગીરી નથી કરવામાં આવી, એટલે હવે ખુદ પ્રાંત અધિકારી દ્વારા દરોડાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી રહી છે અને આ સંદર્ભે જે હોસ્પિટલની લાલિયાવાડી ચાલી રહી છે તેની સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે। તપાસમાં અનેક મોટા ધડાકાઓ થયા છે। સતત 3 દિવસથી અલગ અલગ ગાયનેક હોસ્પિટલોનું ચેકિંગ કામગીરી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ છે
તેમના નામે રૂપિયા પડાવવાનો કારસો પણ રચવામાં આવી રહ્યો છે. થાનની જે આશીર્વાદ હોસ્પિટલ છે ત્યાં ગર્ભવતી મહિલાઓને દુખાવાના ઇન્જેક્શનો આપવામાં આવતા હોય અને ભ્રૂણ હત્યા પણ કરાવવામાં આવતી હોવાનો પણ હાલમાં તપાસમાં ધડાકો થયો છે. આરોગ્ય વિભાગની ટીમોને સાથે રાખી અને તમામ પ્રકારના પુરાવાઓ પ્રાંત અધિકારી દ્વારા એકત્રિત કરી અને થાન પોલીસને સોંપવામાં આવ્યા છે અને આ સંદર્ભે જે તમામ જે આમાં સંડોવણી થયેલા તત્વો છે તેની સામે કડક પગલાં ભરવામાં આવે તે પ્રકારના આદેશ આપી દેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પણ જે ગાયનેક હોસ્પિટલો છે તેનો રાફડો ફાટ્યો છે, તેની સામે પણ હવે તપાસની ઉગ્ર માંગ ઉઠી છે. કારણ કે જે આ જે હોસ્પિટલો આવેલી છે તેમાંથી અલગ અલગ પ્રકારની સાધન સામગ્રીઓ પણ મળી આવે છે, શંકાસ્પદ સાધન સામગ્રીઓ પણ મળી આવે છે. તે દિશામાં પણ તપાસ હાથ ધરી અને યોગ્ય કાર્યવાહીની માંગ છે તે હાલ ઉગ્ર બનતી જઈ રહી છે અને આ સંદર્ભે હાલના તબક્કામાં તપાસના ધમધમાટ શરૂ કરી અને પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા, થાન અને ખાસ કરી મૂડી વિસ્તારમાં આવેલી તમામ ગાયનેક હોસ્પિટલોનું ચેકિંગ કરી અને તપાસ તેજ શરૂ કરવામાં આવી રહી છે. જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.